10 ઇંચ વરસાદ વડોદરાની અંદર વરસી ચૂક્યો છે। વડોદરામાં બારે મેઘખાંગા જેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે। વડોદરા શહેર વિશ્વામિત્રી નદી છલોછલ। વડોદરામાં 2 વર્ષ પહેલા જે વરસાદ વરસ્યો હતો એ જ પ્રકારની ભયાનક પરિસ્થિતિ એક સાથે છેલ્લા 3 થી 4 કલાકની અંદર 10 ઇંચ વરસાદથી વડોદરાના લોકો માટે હવે સંકટના વાદળ સર્જાઈ રહ્યા છે। વડોદરામાં અત્ર તત્ર સર્વત્ર 1500 લોકોના સ્થળાંતરની હાલમાં ખબર સામે આવી રહી છે। વડસર, સયાજીગંજ લોકોના ઘર ખાલી કરાવાયા છે। સમા વિસ્તારમાં લોકોના ઘર ખાલી કરાવાયા છે। નીચાણવાળા વિસ્તારોની મુશ્કેલી બની રહી છે। ફાયર બ્રિગેડ, એનડીઆરએફ, એસડીઆરએફની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે। તો વડોદરામાં 10 ઇંચ વરસાદ, 1500 લોકોનું રેસ્ક્યુ કરાયું છે। સમા વિસ્તારના લોકોનું ઘર ખાલી કરી દેવાયા છે। અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની ખબર પણ સામે આવી છે। વડોદરાવાસીઓને ખૂબ નમ્ર અપીલ છે કે વિશ્વામિત્રીમાં પાણીનો આવક ખૂબ વધારે છે। અત્યારે 27 ફૂટથી પણ વધારે વિશ્વામિત્રી નદીનું સ્તર છે। 1-2 કલાકમાં જ આ જે પાણી છે એ વિશ્વામિત્રીની બહાર નીકળવા લાગશે। ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે અને ઉપરવાસમાંથી પણ પાણીની આવક ચાલુ છે અને સાથોસાથ વરસાદ પણ વરસી રહ્યો છે, એટલે ખૂબ માત્રામાં પાણી આવવાનું છે। એટલે જે વિશ્વામિત્રીની આસપાસ રહેતા લોકોને સલામત સ્થળે ખસેડી જવા અપીલ કરું છું અને જે વિશ્વામિત્રીની આજુબાજુ લો લાઇંગ એરિયામાં જે લોકો રહે છે તાત્કાલિક અસરથી એ લોકો સલામત સ્થળે ખસે એની માટે અમે બસની વ્યવસ્થા બધું કરાવ્યું છે। એનો ઉપયોગ કરીને તાત્કાલિક સલામત સ્થળે ખસે। પુનઃ એકવાર મારે બધાને કહેવાનું, ખૂબ જ પાણી આવી રહ્યું છે, ગંભીર પૂરની પરિસ્થિતિ છે, લોકો સલામત સ્થળે ખસી જાય। વડોદરામાં ધોધમાર વરસાદ છે। 10 ઇંચ વરસાદ વડોદરામાં ખાબકી ચૂકી છે। એનો અંદાજ છે કે સિટીની અંદર જે વરસાદ વરસ્યો છે બારે મેઘખાંગા વડોદરામાં થયા છે। મારા સહયોગી રવિ જોડાઈ ગયા છે વડોદરાથી। રવિ, શું પરિસ્થિતિ છે વડોદરાની? 10 ઇંચ વરસાદ, રવિ। બિલકુલ, વાત કરવામાં આવે જનક તો વડોદરામાં જે રીતના સતત અવિરત અત્ર તત્ર સર્વત્ર વરસાદ વરસી રહ્યો છે, સવારથી અત્યાર સુધીમાં 10 ઇંચથી પણ વધારે વરસાદ વડોદરામાં વરસી ચૂક્યો છે અને હજુ પણ વરસાદ જે છે તે બંધ થવાનું નામ નથી લઈ રહ્યું અને તેના કારણે જ વડોદરા મ્યુનિસિપલ કમિશનર દ્વારા એક વિડીયો સંદેશ લોકો માટે જાહેર કરવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે વડોદરાની સ્થિતિ ખૂબ ગંભીર છે, ખૂબ ગંભીર પૂર આવવાનું છે અને હજુ પણ વિશ્વામિત્રી નદીની સપાટીની જે સપાટીમાં વધારો થવાનો છે, કારણ કે વિશ્વામિત્રી નદીએ પોતાની ભયજનક સપાટી વટાવી દીધી છે। 30 ફૂટની ઉપર જ્યારે વિશ્વામિત્રી નદી વહેશે ત્યારે વડોદરા શહેરના તમામ વિસ્તારો જ્યાં વિશ્વામિત્રી નદી પસાર થાય છે તેવા તમામ વિસ્તારોમાં રોડ રસ્તા પર વિશ્વામિત્રી નદીના પાણી આવી જશે અને પાણીની સાથે સાથે મગર પણ આવી જશે અને તેના કારણે જ તંત્ર ચિંતિત બન્યું છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે આજવા સરોવરની સપાટી છે તે પણ ભયજનક સપાટી વટાવી ચૂક્યું છે, કારણ કે આજવા સરોવરની ભયજનક સપાટી 214 ફૂટ છે અને હાલમાં આજવા સરોવર 214.35 ફૂટે વહી રહ્યું છે। એટલે કે તમે સમજી શકો છો કે સતત આજવા સરોવરના 62 દરવાજા ખોલીને વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, પરંતુ ઉપરવાસમાં જે ભારે વરસાદ છે જેમાં હાલોલ, કાલોલ, પંચમહાલ, જરોદ આ તમામ જગ્યા પર જે વરસાદ છે તેનો વરસાદનું પાણી સીધું આજવા સરોવરમાં આવી રહ્યું છે। પ્રતાપપુરા સરોવરનું પાણી આજવા સરોવરમાં આવી રહ્યું છે, તેના કારણે વિશ્વામિત્રી નદીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। જો વિશ્વામિત્રી નદીની સપાટી 32 ફૂટે જાય છે તો અત્યારે જે જગ્યા પર અમે ઊભા છે તે જગ્યાઓ તમને બતાવવાની કોશિશ કરીશ કે સયાજગંજ પોલીસ સ્ટેશનનો આ વિસ્તાર છે। સયાજગંજ વિસ્તાર છે કે જ્યાં અત્યારે તમે જોઈ શકો છો કે લોકો ચાલતા જઈ રહ્યા છે, અહીંયા પાણી નથી, પરંતુ વિશ્વામિત્રી નદી 30 ફૂટ 32 ફૂટ જશે તો અહીંયા વિશ્વામિત્રી નદીના પાણી આવી જશે, ઘૂંટણસમાં પાણી ભરાઈ જશે અને તેના કારણે જ મ્યુનિસિપલ કમિશનર હોય કે તંત્ર હોય તે ચિંતિત બન્યું છે અને લોકોને કહી રહ્યું છે કે લો લાઇન વિસ્તારમાં જે રહી રહ્યા છે વિશ્વામિત્રી નદીના તે તમામ લોકો તાત્કાલિક સલામત સ્થળે ખસી જાય। તંત્રએ જે મદદ કરી છે, જે બસો મૂકી છે તેમાં બેસીને સુરક્ષિત સ્થળે પહોંચી જાય, કારણ કે ક્યારે પણ પાણીની જે આવક છે તે વધી શકે છે। હજુ પણ વરસાદ જે છે તે અવિરત વરસી રહ્યો છે, વરસાદ ખૂબ વધારે છે અને તેના કારણે જ લોકોને સલામત સ્થળે ખસી જવા માટે જે છે અપીલ કરવામાં આવી છે, લોકોને સૂચના આપવામાં આવી છે। જનક, હું તમને જણાવી દઉં કે 2019માં આ પરિસ્થિતિ થઈ હતી વડોદરા શહેરમાં કે જ્યારે એક સાથે 19 ઇંચ વરસાદ વરસ્યો હતો અને તેના કારણે વડોદરા શહેર 3 દિવસ માટે ઠપ થઈ ગયું હતું, તમામ દુકાનો બજારો બંધ થઈ ગયા હતા અને તેવી જ પરિસ્થિતિનું નિર્માણ ફરી વખત વડોદરા શહેરમાં થવા જઈ રહ્યું છે। આજની રાત વડોદરા શહેર માટે ભારે છે।
આવતીકાલનો દિવસ પણ ભારે છે, કારણ કે આવતીકાલે પણ હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે, એટલે કે આવતીકાલે પણ આ જ પ્રકારનો વરસાદ વડોદરા શહેરમાં રહેશે. આજે રેડ એલર્ટ છે એટલા માટે અતિ ભારે વરસાદ છે, કાલે ભારે વરસાદ છે, પરંતુ કાલે પણ 4 થી 5 ઇંચ વરસાદ વરસવાની પૂરેપૂરી શક્યતા તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે હવે લોકોને સલામત સ્થળે લોકો જો ખસી જશે તો જાનમાલને નુકસાન નહીં થાય. કેટલાક વેપારી તો જેના કહેવા છે કે જેમને અત્યારથી જ પોતાની જે દુકાનનો સામાન છે તે તેમને ઉપલા માળે એટલે કે પોતાના માળિયામાં શિફ્ટ કરવાની શરૂઆત કરી દીધી છે, ટેબલો પર મૂકવાની શરૂઆત કરી દીધી છે, કારણ કે લોકોના દુકાનોમાં પણ આખી દુકાન ડૂબી જાય, અડધી દુકાન ડૂબી જાય તેટલું પાણી પ્રવેશી જાય છે વિશ્વામિત્રી નદીનું. અને તેને લઈને જ અત્યારે તંત્ર દ્વારા NDRF, SDRF અને ફાયર બ્રિગેડને સ્ટેન્ડ બાય વડોદરા શહેરમાં રાખવામાં આવી છે. જી જનાબ. બિલકુલ આ ખૂબ જ મોટી ખબર વડોદરાથી રવિ આપી રહ્યા છે. રવિએ જે વાત કહી છે, વડોદરાના લોકો સાવધાન રહે, ઘરમાં જ રહે, અને જો થોડી ઘણી પરિસ્થિતિ છે તો તાત્કાલિક સંપર્ક કરવામાં આવે. જે નંબર જે છે આજુબાજુના લોકોનો નંબર રહી પર રાખો. પણ NDRF, SDRF ખડે પગે જોવા આવી રહી છે. તો વડોદરામાં 10 ઇંચ વરસાદનો મતલબ છે કે 2019 એ સમય બિલકુલ યાદ છે કે જ્યાં 19 થી 18 ઇંચ વરસાદ ખાબક્યો હતો. અને આ પરિસ્થિતિની વચ્ચે વડોદરા બાદ હવે